ઘડી કેમાં બધું આમાં નાખી પછી આગળ ટોલો રંગી નાખે મિત્રો ફરી વખત એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ને આજે અમે રહી છીએ અમારા મામાની ઘરે મારા પાણકી બેન ને બધાય ક્યાં જવાનું છે આપણે નાગેરી હું લેવા જવાનું છે રોકાવા જવાનું છે હા ને શું કરવાનું છે ત્યાં જઈને ધમપસાડા કરવાના તો બેઠવાનું છે છે અહીંયા આવ્યું તો અમારે એક ભાણિયા ભાઈ આવે છે એ ભાઈ તમને થોડું જાદુ કહે અહીંયા શું કહેવાનું છે આપણે બોલ્યા વગર હરખું હરખું બોલ હું લાઈક ને પછી હા તો પોગી જશે મામાની વાડીએ 17 કિલોમીટર જેટલું થાય છે નાગેશ્રી અમારા ડેડાણથી ને જો અત્યારે બધા હાલ્યા જાય છે તો જો અત્યારે લહણ પાકી ગયું છે લહણની પોળીઓ થઈ ગઈ લઈ લેવા દે પાછું હુકાઈ જાય છે પાકી ગયું છે કે પછી હુકાઈ જાય પછી ન રે છે એ આવું રીણું છું અને રામ્યું નહીં ડુંગળી ને એવું થાય ને કરતો નાનું નાનું થયું હા રીણું હતું અહીંયા ઓલા પૂર આવ્યું ને તે બધા હાલી હાલીને ખૂંદી નાખ્યું ને અહીંયા આપણે જે રાતે પાણી વાળતા હતા ને એ ઘઉં છે જો અત્યારે કેવડ્યા થઈ ગયા મોટા મોટા થઈ ગયા ભાઈ હારી કેળ ને કુંડો છે નાહવા માટેનો સ્વિમિંગ પુલ નાનો અને આ છે આંબલી મીઠા કાતરા બહુ થયા આમાં આ છે અહીંનું બ્લેક ગોલ્ડ ને માથા હલાવે બ્લેક ગોલ્ડ છે મામાને ઘરે આવીને ત્યારે રાવું કરે પછી તડકાને થોડા હક લે છે જો ઉપાડ્યું બધું જો આવું કરે અહીંયા આવે ને આમ રાખો ઓલી બાજુ જવા જો આમ જવા જો ઉપાડો લા આ મારા બેન છે ને અત્યારે વાયલોળ થોડીક બકાલા માટે લઈ જવાનું છે એટલે ઉતારે છે અને હું તો ખાલી વિડીયો ઉતારવા આવી ગયો છું આપણને એવું કઈ ફાવે નહીં અમારે ભાણું ભાન ઉતારે હા હા લે અને મિત્રો તમે આમ જો તમારી નજર પૂગે ને આમ ન્યા સુધી ઠેઠ સુધી વાયલોળ વાયલોળ છે હા બહુ મસ્ત મજાની છે અને આ છે ઘઉં અને આ બધું છે જાહેર વાવેલી છે મસ્ત મજાની છે ને આવું બધું વાડે ને બધું હોય ને તો બહુ મજા આવે ને પવન એટલો ઠંડો આવે ને એવો તો એસીનો પવન એ ન હોય એવો પવન આવે અહીંયા છે રાય છે આ ઘઉંની વચ્ચે છે રાય જો અહીંથી માંડીને ઠેઠ મળદે સુધી રાય છે સાજી બધી પાકી ગઈ છે રાય કે વાડી હોય ને ત્યાં આવું બધું બહુ જોવા મળે અહીંયા તો ઘણી બધી વસ્તુ છે વાયલોળ છે હિંગુ છે સિક્કુ છે કેરી કેળા પપૈયા એવું બધું જ આ વાડીમાં મળશે બનાવી જવાય ને બાપા પીવે તાર પપ્પા કેવી પીવે છે બીડી દો ભાઈ બીડી પીવે તું કઈ પીશો ચાલો તું નથી પીતો જવા જો હાલો જોયું ને પણ કે હું નાનો છોકરો છું હું થોડો બીડી પીવું બે ત્રણ તો ઢીકા મારી ગયો ને અહીંયા આવી જશે નાળિયેર છે ઉપર હરિયા મસ્ત મજાના છે હો પણ કેમ લાગે કાંઈ ઘટે શું પીવાનું છે એ અહીંયા નાળિયેર ન પડે
હાલ આગળ કાંઈક ગોઠવીએ. ચાલ્યો હું અહીંયા ઝાડવા માટે ચડી તો ચીકુના ઝાડવા માટે. અમારે ભાણકી બેન છે, સિક્કુમાં ઝાડવામાં પડે ચડીને, પણ આમાં ઓલી હોય જરી કીડી હાલી જાય છે ને, એ કવડી જાય ને તો ખબર પડશે. અને મિત્રો અહીંયા છે સિક્કોનું ઝાડ છે. સિક્કુ પાકલ હોય ને તો આગળ ગોતીએ ત્યાં ગામમાં. હા મામા ગોતો જલ્દી. અને અહીંયા છે કેરી છે, ખાંખડી હજી આવી નાની નાની છે. ને અહીંયા બધા તો હિસકા ખાય છે, મામાનો છોકરો ને બધા. 2 જણા તો હિસકા નાખવામાં છે. એટલે પડી જાય, પડી જાય. તારો તું તો અહીંયા હાથમાં નહીં આવી, પડી જાય, ઘા થઈ જાય આમ. એટલે પણ હા ભાઈ હોતા હતા, પણ આ બધા બગડાસટી બોલાવશે ને એમાં નિંદરાભાઈ ની બગાડી છે જાણે. થોડુંક નીચે રાખો તો બતાય. આપણે નાળેર પાડવાના છે હવે. હા મામા નીચે રાખો બતાય. હાલો એક આવ્યું છે પાણી હોય તો લાવો એક મારી છે ને, પણ આથી નહીં ઉપડે, રહેવા દે. ઉપર છે. બે પડી ગઈ આગળ ટોલો રંગી નાખે. આમ કાપતો હતો ને અહીંયા મારી જામ કવાડો અહીંથી બેઠ દીધો, આંગળી કટકો કરી નાખ્યો હતો. એવું થયું હતું મિત્રો, એ કેટલા વર્ષ પહેલા ખબર છે, 10 વર્ષ પહેલા આંગળી દો અત્યારે આમ ત્રાહી થઈ ગઈ. આ રીતના જ કાપતો હતો. રેડી આવી ગયો, પાણી આવી ગયું. હાલો લાવો ભાઈ. તું ઘડીક બે જવાનું છે, ઓલે પણ તપેલી લેતા આવ. ઘડીક કેમ આમાં બધું આમાં નાખીએ, પછી આપણે બધાને ગ્લાસમાં પીવાનું છે. રેડી? અમને આખો ગળા પછી. તને આખો ગ્લાસ આપણા મિત્રોને પાવાનું છે. આજ મિત્રો અમે તમને પીવાનું છે નારિયેળ પાણી. જોયું? ઓરિજિનલ ઓરિજિનલ કોકોનટ. કોકોનટ. ઓરિજિનલ કોકોનટ. કોકોનટ આપણે જે માથામાં તેલ નાખીએ ને, આ ઓરિજિનલ દેશી. તો નાળિયેર પી અને મસ્ત મજાના ડોડા, દેશી ડોડા તોડી આવ્યા છીએ. ને મસ્ત મજાના અમારે ભાણુબા છે ને મોબાઈલ જોવા બેઠી ગયા છે. મોબાઈલ નથી બતાવવાનો, અને અમારા ભાઈ સા પીવા બેસી જાય અત્યારે. તમારા મોઢા પર તમે ખાઓ લાડવા. ને હવે જવાનું છે ઘેરે, મામાની ઘેરે. મસ્ત મજાની મજા કરીને હવે બધા નીકળી ગયા છે ઘેરે. મિત્રો મજા આવે. આ બધા હવે હાલતા થઈ ગયા છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા થઈજો. પછી મળશું હવે આગલા મસ્ત મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.